એટલે આ જે કેબિન છે નવું જાણવા મળ્યું કે કાળા ડુંગર પર જાય તો ત્યાં એક ડોંગ કરીને એક પ્રસાદ આપવામાં આવે છે. શું પ્રસાદ છે હું કંઈ જાણતો નથી, પણ કંઈક વાતમાંથી મને જાણવા મળ્યું. તો આપણે જે કેબિન પર જે શેઠ છે એમને પૂછ્યું તમારું નામ બોલજો અને આપું તમને તમારું નામ બોલજો અને શા માટે લોકો કાળા ડુંગર પર લઈ જાય છે એની વિગતવાર માહિતી આપો. દત્તાત્રેય કાળા ડુંગર પર પ્રસાદી ચડાવવામાં આવે લાપસીની બેઠેલ ડોંગ એટલે શિયાળ, હિન્દીમાં આપણે કહીએ ડોંગળી, એ છે ને એને પ્રસાદી ધરવામાં આવે પછી જ માણસોને પ્રસાદી આપવામાં આવે છે. મારું નામ મહેશ છે, મારો આ નાસ્તાનો ધંધો છે ને ત્યાં હું 2 વર્ષ નોકરી કરીને આવ્યો છું. ત્યાં ડેલી પહેલાં નાહી ધોઈ લાપસી બનાવવાની, પછી એને શિયાળને ચડાવવામાં આવે, એ ડોંગળી કહેવાય. ચડાઈ પ્રસાદ પછી બીજા માણસો જમે. અગર એ ન ખાય તો બીજી વખત પ્રસાદી બનાવવી પડે. બીજી વખત બનાવી અમારા કાંઈ ખામી રહી ગઈ તો પણ બીજી વખત બનાવીને ચડાવીને પછી છે ત્યાં પ્રસાદી માણસો લે. પણ ત્યાં શિયાળ આવે છે અને એના ટાઈમે આવે છે. ના ના, ગમે તેને બોલાવે ત્યારે આવે, ગમે ત્યારે. તો એ કેવી રીતે બોલાવવામાં આવે એ ત્યાં અમે લોંગ કહીએ એટલે દૂર સુધી આગળ ના આવે તો સારી વગાડી લોંગ કહીએ એટલે લોંગ આવે શિયાળ એને પ્રસાદી આપવામાં આવે. પછી અમે થોડા પાછા હટીએ. તો મિત્રો આ એક નવું જાણવા મળ્યું છે, તો ખૂબ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ કાળા ડુંગર પર આ ગેટ છે, અંદર દત્તાત્રેય મંદિર છે. અમે આજે કાળા ડુંગર પર પહોંચી ગયા છીએ. આ મંદિર છે, લોકો અહીંયા દર્શને આવે છે દૂર દૂરથી. અને આ ફરતી કોળ જેવો ડુંગર છે, બધો ડુંગર છે. ડુંગર પર ભોજનાલય છે. દરરોજ અહીંયા મફત ભોજન કરવામાં આવે છે. જેટલા યાત્રાળુઓ અહીંયા આવે છે એ લોકો મફત ભોજન કરે છે. આ ભોજન સ્થળની જગ્યા છે, જોઈ લો મિત્રો. અહીં ભોજન કરવામાં આવે છે, ભોજનનું સ્થળ છે. દત્તાત્રેયનો ધૂણો છે. આ આખું અલગ જગ્યા એમના માટે બનાવવામાં આવી છે. આ જગ્યા અતિથિગૃહ છે, કાળા ડુંગર ખાવડા કચ્છ. આપણે વાત કરી કે આ પ્રસાદ લોંગ માટે છે, એટલે કે શિયાળ 10 થી 12, 15, 2, 5 કેટલા ભેગા થાય એ નક્કી નહીં, પણ અહીં ઘંટ વાગે એટલે આવે છે. એનું આ સ્થળ છે અને ઘંટની જગ્યા અહીં છે. આ ઘંટની જગ્યા છે, અહીં વગાડવામાં આવે એટલે શિયાળ બધા આવે અને પ્રસાદ જમી જાય. અહીં તપાસ કરતાં જાણવા મળ્યું કે 1 વર્ષથી આ પ્રથા બંધ કરવામાં આવી છે. લોકોનો ઘસારો અને લોકો હેરાન કરતા હોય એટલે આ સિસ્ટમ બંધ કરી એવું જાણવા મળ્યું છે.